સાચું તીર્થ. શંકર ભગવાન અને પાર્વતી માતાના 2 પુત્ર હતા, ગણેશ અને કાર્તિકેય. ગણેશજી દુંદાળા, એમનું મોટું માથું અને એમનું વાહન ઉંદર. કાર્તિકેય ખૂબ ઝડપથી દોડે અને એમનું વાહન હતું મોર. એક દિવસ બંને ભાઈઓ ઝઘડવા લાગ્યા. હું હોશિયાર, હું બુદ્ધિશાળી, હું હોશિયાર, હું બુદ્ધિશાળી. બંને ભાઈઓએ વિચાર્યું કે આપણે આપણા માતા પિતાને જ પૂછી લઈએ. માતા પાર્વતી પૂછે છે, શું થયું? કેમ ઝઘડો છો? ગણેશજી અને કાર્તિકેય બોલે છે, માતા તમે જ કહો, અમારા બંનેમાંથી કોણ બુદ્ધિશાળી? પાર્વતી માતા કહે છે કે એક કામ કરો, તમે બંને ભાઈ આખી પૃથ્વીનું ચક્કર લગાવી 68 તીર્થધામ કરી જે પહેલા ઘરે આવશે તે બુદ્ધિશાળી. આ સાંભળી કાર્તિકેય માતા પિતાના વંદન કરી તેમના વાહન મોર ઉપર બેસી ઝડપથી યાત્રા કરવા નીકળી જાય છે. બીજી બાજુ ગણેશજી વિચારે છે કે મારું વાહન તો નાનું ઉંદર, હું કેવી રીતે જીતી શકીશ? ગણેશજીને વિચાર આવે છે કે મારી દુનિયા તો મારા માતા પિતા છે. અને ત્યારબાદ ગણેશજી માતા પિતાની પ્રદક્ષિણા ફરવા લાગે છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. પ્રદક્ષિણા પૂરી થયા પછી માતા પિતાને વંદન કરીને બોલે છે, મારા માટે તો મારા માતા પિતા જ 68 તીર્થ છે. અરે વાહ ગણેશ, તું નાનો છે પણ ઘણો ચતુર છે. 2 ભાઈમાંથી તું જ પહેલા આવ્યો ગણાય કે જે માતા પિતાને તીર્થરૂપ ગણે છે એ જ પહેલા પૂજાય છે. થોડા સમય પછી કાર્તિકેય ત્યાં આવી પહોંચે છે અને ગણેશજીને કહે છે, ગણેશ તું બહુ જલ્દી આવી ગયો કે પછી ગયો જ નથી? મારું સાચું તીર્થ મારા માતા પિતા છે. મારી 68 તીર્થની યાત્રા તો ક્યારની પૂરી થઈ ગઈ. શીખ, હંમેશા તમારા માતા પિતાનું સન્માન કરો. માતા પિતા જ તમારું સાચું તીર્થ છે.